નમસ્કાર મિત્રો, હું અનિલ કુમાર રાઠોડ પ્રાથમિક શિક્ષક તરીકે કચ્છ જિલ્લામાં ફરજ બજાવું છું અને અત્યારે હું આપણી સાથે ભારતનું એક એવું શક્તિપીઠ જેને આપણે મા કામાખ્યા દેવી ધામ તરીકે ઓળખીએ છીએ એવું શક્તિપીઠ અસમ ગુવાહાટીથી આપણી સાથે જોડાયો છું અને અહીંયા ગુવાહાટી ખાતે કલ્ચર એન્ડ રિસોર્સ સેન્ટર તરફથી મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના સહયોગથી એક સાંસ્કૃતિક વર્કશોપ ચાલે છે. એમાં 22થી વધારે રાજ્યોના શિક્ષકો જોડાયેલા છે અને એમાં મને ગુજરાતના પ્રતિનિધિ તરીકે અહીં મૂકવામાં આવ્યો છે. ત્યારે એક વિશેષ કાર્ય અને વિશેષ અનુભવ આપની સામે મારે શેર કરવો છે, એટલે આપની સાથે હું જોડાયો છું. આ સરસ મજાના માહોલમાં, ઊંચા પહાડોમાં, લીલીછમ દુનિયામાં એક સરસ મજાની બુક મારા હાથમાં આવી અને જેનું નામ છે ફ્લાઇંગ માર્વેલ. આ સરસ મજાની બુક મેં વાંચી. રાત્રે 10 વાગે બુક વાંચવાની શરૂઆત કરી અને તમે બુકની તાકાત જુઓ કે રાત્રે 3:30 વાગ્યા સુધી પણ હું એ બુકને અવિરત વાંચતો રહ્યો. એટલે બહુ ઓછી આવી બુકો મેં જોઈ છે, બહુ ઓછી બુકમાં આવી તાકાત મેં જોઈ છે. એવી સરસ મજાનું બુક મેં વાંચી. આ બુકના લેખક છે ડૉક્ટર બ્રિજેશ કુમાર અને સરસ મજાની બુક એમણે લખી છે. બુકના થોડાક અંશો મારે આપની સામે શેર કરવા છે. ડૉક્ટર બ્રિજેશ કુમાર સાહેબ ખૂબ સુંદર શબ્દોથી પુસ્તકની શરૂઆત કરી છે કે હું પણ એક બાજ છું. વિરાટ સૃષ્ટિના અસંખ્ય નિમિત્તોમાં આપણે પણ નાનકડું નિમિત્ત છીએ. આપણા ભાગે એક કામ હશે અને તે કરે જ છૂટકો. જ્યાં સુધી કુદરતે નિયત કરેલા મારા કાર્યો પૂરા ન થાય ત્યાં સુધી ધરતી પર હું અડીખમ ઊભો રહીશ. ફ્લાઇંગ માર્વેલ એક બાજના જીવન આધારિત કથા છે. બાજ એ કુદરતના વૈવિધ્યનું એક ઉત્તમ પાત્ર છે અને તેનું જીવન સંઘર્ષભર્યું છે, છતાંય આનંદી છે. કથાનાયક બાજના મુખે લેખકે ખૂબ સુંદર શબ્દો મૂક્યા છે કે અમે શીખનારા છીએ એટલે જ અમે ઉડનારા છીએ. આસમાનમાં ઉડવું એ અમારું જન્મજાત કર્તવ્ય છે. સૂરજને ઊંઘવાનું અને અમારે ઉડવાનું. ખૂબ સુંદર શબ્દો સાહેબશ્રીએ લખ્યા છે અને બુક સરસ મજાની બુક છે, વાંચવા જેવી બુક છે. અને આગળ જ્યારે જેમ જેમ વાંચતા જઈએ તેમ બહુ મજા આવે એવી બુક છે. કથાનાયક ખૂબ સુંદર રીતે આગળ વધે છે. કથાકાર એનો જે કથાનાયક છે એના માતા પિતા તરફથી મળેલી વિરાસતને ખૂબ સરસ રીતે સાચવે છે. આજના યુવાનોને આ એક બુક ચોક્કસ વાંચવી જોઈએ, એટલા માટે કે માતા પિતા જે સ્ટ્રગલ કરીને, જે સંઘર્ષ કરીને આપણા જીવનમાં આપણે કેવી રીતે ઉડી શકીએ, ઊંચા આકાશમાં ઉડી શકીએ, ખૂબ ઊંચે ઉડી શકીએ એવા જે પ્રયત્નો કરે છે એનું ઉત્તમ ઉદાહરણ એમને કથામાં કથાનાયકના માધ્યમથી, એક બાજના માધ્યમથી, પક્ષીના માધ્યમથી મૂક્યું છે. એટલે ખૂબ સરસ રીતે એમને આ વર્ણન કર્યું છે અને ડૉક્ટર બ્રિજેશ કુમાર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપીશ કે એમને બાજરૂપી એક ઉદાહરણ લઈને યુવાનોને ખૂબ સરસ મજાની ભેટ આપી છે. તેમની આ બાજરૂપી ઉડાન ખૂબ આગળ વધે, ખૂબ ઊંચાઈઓને પ્રાપ્ત કરે અને એવી મા કામાખ્યા દેવીને હું પ્રાર્થના કરું છું. એમ કહેવાય કે જેને સંઘર્ષને પોતાનું જીવન બનાવ્યું હોય, જેને પોતાનું જીવન સંઘર્ષમાં વિતાવ્યું હોય એવો જ વ્યક્તિત્વ આવા શબ્દો લખી શકે. ડૉક્ટર બ્રિજેશ કુમાર સાહેબને મારા આ શબ્દો અર્પણ કરતાં ખૂબ આનંદ અનુભવું છું કે બાજને પણ પાંખો ખોલવી પડે છે આકાશમાં બહુ ઉપર જવા માટે. કેટલી રાતો વેઠવી પડે છે જીવનમાં ખૂબ ઉપર જવા માટે. દુનિયા કદાચ કહેતી હોય કે નસીબથી મળી છે ડૉક્ટર બ્રિજને આ વિરાસત, કે દુનિયા કદાચ એવું કહેતી હોય કે નસીબથી મળી છે ડૉક્ટર બ્રિજને આ વિરાસત, તો બહુ સંઘર્ષ કરવો પડે છે સાહેબ તળેટીથી શિખર પર જવા માટે. ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ડૉક્ટર સાહેબને. ખરેખર આ પુસ્તક વાંચ્યા પછી જેને જીવનમાં સંઘર્ષને અનુભવ્યો છે એવું વ્યક્તિત્વ આ પુસ્તકને ખૂબ અનુભવી શકશે. જેને પોતાના જીવનમાં ખૂબ ઉતાર ચઢાવ જોયા હોય એવો વ્યક્તિત્વ, એવો વાચક વર્ગ આમાં ઓતપ્રોત થઈ જશે. અને સરસ મજાના પુસ્તકમાં માનવ જીવનના તમામ પાસાઓને વર્ણવી લીધા છે. જન્મથી મૃત્યુ સુધીની તમામ બાબતોની વાસ્તવિકતા લેખકે ખૂબ સરળ શબ્દોમાં મૂકી છે. છેલ્લે હું એટલું જ કહીશ કે આ પુસ્તક વાંચ્યા પછી મને એક અનુભવ ચોક્કસ થયો છે અને જે વાચક વાંચશે એને ચોક્કસ આ અનુભવ થશે કે હું પણ એક બાજ છું. આભાર, ધન્યવાદ.